હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ હરે માતાજી. કૃષ્ણ મારા દંડવત પ્રણામ. ખૂબ 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 હરે બધાનો કૃષ્ણ સાદર હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. અવાજ બરાબર આવે છે? ધીમું આવે માતાજી, થોડો આપ થોડો. માતાજી થોડો સ્લો આવે છે, અવાજ આવે તો છે પણ ધીરો આવે છે. હા હા, બ્લુટૂથ લગાવવાનું બાકી છે, એક જ મિનિટ. હા હોય જા. હવે અવાજ આવે છે? હરે કૃષ્ણ. સ્લાઇડ હવે બરાબર આવે છે. વિઝિબલ છે ને? હા માતાજી આવે છે. વિઝિબલ છે સ્લાઇડ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મંગળૂર પુનરિકાલકા શ્રીમદ ભગવદ ગીતાના ભક્તિ સત્રના ક્લાસમાં હું આનંદ પ્રદા ગોપાલની દેવીદાસી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પ્રભુજી, આપણે 15 મિનિટ સુધી રૂમ ખુલ્લો રાખજો, પછી બ્લોક કરી દેજો, બરાબર છે? તો આશા રાખું છું કે આપ સૌને તહેવાર કે તમારો બધાની હેલ્થ બહુ સારી હશે, ખૂબ ભક્તિ સારી રીતે કરતા હશો અને બધું સારું સારું ચાલતું હશે ભક્તિમાં. એ આશા સાથે આપણે શીલા પ્રભુપાદ ભગવાનના પરમ ભક્ત એમને વંદન કરીએ, બધા વૈષ્ણવોને અને આપણી પૂરેપૂરી ગુરુ શિષ્ય પરંપરાને યાદ કરી, પ્રણામ કરી અને શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીને આપણે મંગળાચરણ લેશું. તમે સૌ પણ મંગળાચરણ લેશો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत अनंत कोटि वर्षवंदनी जय सद्गुरु श्रीला प्रभुपाद जय। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा हरे हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे। ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે ભગવદ ગીતાના ઓલમોસ્ટ 7 શ્લોક પૂરા કરી અને 8 થી 12 કે જેમાં ભગવાન છે એ જ્ઞાનની વ્યાખ્યા આપે છે. તો બહુ જ એટલે બહુ જ સુંદર શ્લોક છે, કારણ કે એમાં સુંદર સુંદર ગુણોનું વર્ણન છે. અને 1 થી 7 શ્લોક જે આઈ થિંક ભગવદ ગીતાના સૌથી ટફમાં ટફ શ્લોક હતા, એ આપણે કમ્પ્લીટ કર્યા. અને હું આશા રાખીશ કે બધા જ ભક્તો છે એમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી કદાચ ફોન આવે છે કે થોડી ત્રુટી લાગે છે તો ક્ષમા કરશો, હું સમજાવવા માટે અસમર્થ રહી હોય તો. અને છતાં તમારા જે ભક્તિ ઉત્સાહ થાય છે એમાં આપણે આવી અને ચર્ચા ચોક્કસથી કરીશું, બરાબર છે? કદાચ કંઈ પણ એવું લાગે કે અહીંયા આ શું છે તો હું તમને બધાને આપણે રેફરન્સ સાથે, બરાબર, પ્રભુપાદના બધા ડિસાઇપલ છે, બરાબર, એ બધાના અને આપણા મેમ્બરોથી જે બધા ક્લાસ આવી રહ્યા છે
ભક્તિ શાસ્ત્રીના, એમાં જાનવી માતાજી લે છે, અંકિત પ્રભુજી લે છે, ઘણા બધા સિનિયર ડિવોટીસ બધા લે છે, બરાબર. એ બધાના સાથે રેફરન્સ સાથે આપણે આજે આ બધી ચર્ચા કરીએ છીએ. આપણે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન લઈએ છીએ. બિલકુલ કોઈ પ્રભુપાદના ડિસાઇપલ અને પ્રભુપાદ સિવાય ક્યાંયથી આપણે જ્ઞાન લેતા નથી. એ જ ઇટ ઇઝ પ્રભુપાદ જે આપે છે એ જ આપણે કરવાની કોશિશ કરીએ છીએ. તો મારી પાસે લિસ્ટ આવી ગયું છે તમારા બધાનું. તો આજે આ બધા ગુણો છે આપણે બધા જ લેવલ 1 to બધા જ કરે છે, બરાબર છે ને? તો હું માની રહી છું કે લેવલ 1 to બધા જ કરેલું છે. તો આ બધા ગુણો છે એ ગુણોમાં તકલીફ પડશે નહીં સમજાવવામાં, એવું લાગે છે મને. તો સૌથી પહેલા આવશે પિનલ માતાજી. હરે કૃષ્ણ, હાજર છે પિનલ માતાજી અને આકૃતિ માતાજી? હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આકૃતિ માતાજી નહીં હોય. હા, પિનલ માતાજી હા, છે ને? આકૃતિ માતાજી, પિનલ માતાજી જોઈ લઉં. પણ અનંતા કૃષ્ણ પ્રભુજી બી છે વિનમ્રતામાં. હા, યસ પ્રભુજી. પિનલ માતાજી છે કે નહીં જોઈ લઉં. નથી, નથી માતાજી. કઈ વાંધો નહીં. તો પ્રભુજી, યસ પ્રભુજી તમે લઈ લો વિનમ્રતા. પ્રભુપાદના પરપટ વાંચેલા હશે અનંત કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે ને પ્રભુજી? તમે અમિત છો? હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. આજનો ગુણ છે વિનમ્રતા. જી પ્રભુજી. તો એક મિનિટ, આપણે આ બધા ગુણ લેતા પહેલા થોડીક ચર્ચા કરી લઈએ, બરાબર? પછી તમે પ્રભુજી તમે સરસ તૈયાર છો. તો નેક્સ્ટ માતાજી જે છે એ પણ તૈયાર રહેશે. દંભ વિહીનતામાં છે આનંદ સાગર પ્રભુજી, રાધિકા માતાજી 2 જણા છે, બરાબર છે? તો ભગવાને ઓલમોસ્ટ 20 ગુણો આપેલા છે અને ભગવાને શું કીધું છે કે આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. તો આઈ થિંક આપણે પેલા શ્લોક વાંચી લઈએ, બરાબર છે ને? કોણ વાંચશે? યસ જીજ્ઞા માતાજી, આપણે શ્લોક રીડ કરો. 8મો શ્લોક. અમાનિતમ અદંભત્વમ અહિંસા વાળો શ્લોક. અમાનિતમ અદંભત્વમ અને અહિંસા. હરે કૃષ્ણ. હા. અમાનિત્વં દંભિત્વં અહિંસા ક્ષાંતિરાર્જવम् આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. હરે કૃષ્ણ. તો પ્રભુપાદે અને આપણને જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલો ગુણ આપ્યો છે અમાનિત્વમ. એને આપણે વિનમ્રતા કહીએ છીએ. એટલે વિનમ્રતાનો કેટલો બધો બહુ જ એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ. જો વિનમ્રતા નહીં હોય તો જ્ઞાનની શરૂઆત કરવી જ મુશ્કેલ છે. પ્રભુપાદ પરપટમાં બહુ સરસ કહે છે. એમનું લેક્ચર છે 30મી સપ્ટેમ્બર 1973 બરાબર. પ્રભુપાદ કહે છે કે જો વિનમ્રતા નહીં હોય તો જ્ઞાનની શરૂઆત જ નથી થતી. એટલે એ ગુણ કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાને અહીંયા એમ કીધું છે કે આ બધા જે ગુણ છે. પછી છે ઇન્દ્રિય અર્થેષુ વૈરાગ્યમ. કોણ વાંચશે? ઇન્દ્રિય અર્થેષુ વૈરાગ્યમ અને અહંકાર એવ ચ. હરે કૃષ્ણ માતાજી વાંચું. યસ, વાંચો માતાજી. માતાજી વાંચો. ઇન્દ્રિય અર્થેષુ વૈરાગ્યમ અને અહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. પછી યસ વાંચો રાધિકા માતાજી. અશક્તિર અનભિસ્વંગમ પુત્ર તાર ગુહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. આગળ મયી ચ અનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ અજન સંસિદ્ધ. અરતિ જન સંસદિ. અરતિ જન સંસદિ. નેક્સ્ટ છે અધ્યાત્મ અજ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાન અર્થ દર્શન.
એતત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. આ બધું છે એતત જ્ઞાન, એને હું જ્ઞાન કહું છું, અને બાકી યદતો અન્યથા પ્રોક્તમ અજ્ઞાનમ. તો અહીંયા આટલા જે ગુણ છે એને ભગવાન જ્ઞાન કહે છે, અને બાકી બધું છે ભગવાન કહે છે આ સિવાયનું જે પણ કંઈ છે એ અજ્ઞાન છે. તો હવે તમારે બધાને એક પ્રશ્ન માટે બધાને હેન્ડલ કરવાનો છે અને બધાનું ઇનપુટ જોશે કે જ્ઞાન એટલે શું. અહીંયા ભગવાને આ જ્ઞાનની વ્યાખ્યા કીધું કે આને હું જ્ઞાન કહું છું, તો આપણે જ્ઞાન એટલે શું એ સમજવું બહુ જરૂરી છે. અત્યારે આપણે 1 થી 7 શ્લોકમાં, એમાં જે 6ઠો અને 7મો શ્લોક હતો એમાં ભગવાને આ શરીર અને શરીરની આંતરક્રિયા વિશે કીધું. તમે જો ભાવાર્થ વાંચ્યો હોય તો શરૂઆતની અંદર જ પ્રભુપાદ કહે છે કે કેટલીક વખત અલ્પજ્ઞાની મનુષ્ય જ્ઞાનની આ પ્રક્રિયાને કાર્યક્ષેત્રની આંતરક્રિયા એટલે કે વિકાર હોવાની ગેરસમજ કરે છે. પ્રભુપાદ શું કહે છે? ઘણા લોકો આ ક્ષેત્રની આંતરક્રિયા એટલે શું આપણે કાલે સમજ્યા હતા. વિકાર એટલે શું છે? સુખ દુઃખ ઈચ્છા દ્વેષ. સુખ દુઃખ, બરાબર. તો આ જે આંતરક્રિયા છે, બરાબર છે, અને એ આંતરક્રિયાને જ એટલે કે એ વિકારોને જ્ઞાન એટલે આપણે જે પણ કઈ સુખ દુઃખ, બરાબર, એની જે અનુભૂતિ કરીએ છીએ એ આપણે જાણીએ તો એને જ્ઞાન કહે છે. પણ પ્રભુપાદ કહે છે કે ના, એ જ્ઞાન નથી. તો ખરેખર આ 20 ગુણોમાં એને ભગવાન જ્ઞાન તરીકે ઘોષિત કરે છે. તો જ્ઞાન એટલે શું એ પ્રશ્ન છે. આપણા બધાને સમજવું પડશે કે ખરેખર જ્ઞાન એટલે શું. આ બધા જે ગુણ આપ્યા છે એ તો એ સાધન છે, હું તમને સમજાવું હમણાં. પણ જ્ઞાન કોને કહેશું? યસ, રાધિકા માતાજી બોલશો. કૃષ્ણ માતાજી સાદર પૂર્ણ. માતાજી આમાં આપણાને 13મા અધ્યાય પ્રમાણે જોઈએ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સમજાવ્યું છે. તો આ શરીરને જાણવાનું છે. આપણે સમજ્યા કે 24 તત્વોનું બનેલું છે, અને ક્ષેત્રજ્ઞ 2 છે કે આત્મા અને પરમાત્મા. તો આ જે બધું આપણે જાણીએ ને અને આ બધું જાણીને જે ધ્યેય છે કે ભગવાનની ભક્તિ કરવાની કે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનો. ઓકે, હરે તો તેને આપણે હરે કૃષ્ણ. ઓકે ઓકે. યસ, પ્રીતિ માતાજી વન સેન્ટેન્સમાં જ બોલશો. ભગવાનની અનન્ય ભક્તિ કરવી એ જ્ઞાન છે, કે આત્માને શરીર જુદું છે જાણવું. ઓકે, યસ, આનંદ શંકર પ્રભુજી, જ્ઞાન એટલે શું? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. માતાજી, જ્ઞાનમનો અર્થ એવું છે કે આપણે મોસ્ટલી એમ જોતા હોય કે જ્ઞાન એટલે કોઈ પુસ્તકનું માહિતી અથવા તો શાસ્ત્રના શ્લોક યાદ કરવા, પણ જ્ઞાન એટલે વાસ્તવમાં એ નથી. જ્ઞાન એટલે એવું છે કે ભાઈ હું આ શરીર નથી, હું ભગવાનનો શાશ્વત અંશ છું અને આત્મા તરીકે જે પોતાને ઓળખે છે. બીજી બાબત એવી છે કે આપણું જે સનાતન ધર્મરૂપ છે એને જાણવું, કે ભાઈ ભગવાનની ભક્તિ કરવી. અત્યારે જે આપણે શ્લોક આપણે જે સમજીએ છીએ એમાં જ્ઞાન એટલા માટે કીધું કે એ બધા ગુણો આપણા અંદર હોવા જોઈએ, ત્યારે એને આપણે, અને એ ગુણો આપણે જયારે કહીએ ને કે ભાઈ આપણા ભાવમાંથી દેખાય, આપણા વર્તનમાંથી દેખાય, તો એ યોગ્ય જ્ઞાન છે. અને યસ માતાજી, હરે કૃષ્ણ. યસ, દિનેશ ગાંધી પ્રભુજી, જ્ઞાન એટલે શું? હરે કૃષ્ણ વન માતાજી. સેન્ટેન્સમાં બોલો તો બહુ સારું. યસ પ્રભુજી. જે આપણે આ જે શ્લોકો 1 થી 6 શ્લોકો ચાલી ગયા એ પ્રમાણે આપણે જોવું હોય તો આપણે જ્ઞાન એટલે પરમાત્મા, આત્મા અને પરમાત્મા વિશેનું જે જ્ઞાન છે એને જ જ્ઞાન કહેવાય. એ સિવાય બાકીનું બધું જ અજ્ઞાન છે. ટૂંકમાં આપણે ઓકે પ્રભુજી. યસ, યસ, લોપા માતાજી, જ્ઞાન એટલે હરે શું? કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, જ્ઞાન એટલે જે કૃષ્ણની નજીક લઈ જાય છે એ જ્ઞાન છે. ઓકે, હરે કૃષ્ણ યસ, માતાજી. બહુ સરસ. ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. વેદ્ય સર્વે અહમેવ વેદ્યો. ભગવાનને જાણવા, કૃષ્ણ ભગવાન જાણવા એ જ જ્ઞાન છે. યસ, એ જ્ઞેય થઈ ગયું. ઓકે, જિજ્ઞા માતાજી, વન સેન્ટેન્સમાં. ભગવાન સાથે એકતા અનુભવી અને આત્માનું સ્વરૂપ જાણવું માતાજી. યસ, થેન્ક યુ. કૃષ્ણા દવે માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. એક શબ્દમાં જોવા જઈએ તો જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આ જાણી લેવું એ સાચું જ્ઞાન છે. સરસ. દીપ્તિ પટ માતાજી. હરે કૃષ્ણ. જીવ, પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું જે જ્ઞાન છે એ જાણવું એ જ્ઞાન કહેવાય છે. યસ, ગિંદ્રા વજરાની માતાજી.
હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હા આપણે જે કૃષ્ણ કોન્શિયસનેસમાં રહીને જે કઈ બી કરીએ તે જ્ઞાન છે, બીજું બધું અજ્ઞાન છે. યસ. હરે કૃષ્ણ. પરેશા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવાન કૃષ્ણને જાણવા અને એને બતાવેલા માર્ગે શાસ્ત્રો ગુરુ પ્રમાણે આગળ વધવું એ આપણા માટે જ્ઞાન છે. થેન્ક યુ પ્રભુજી, પરેશા પ્રભુજી, હરી બોલ. વિક્રમ કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સાધુ અને શાસ્ત્ર અને ગુરુને જે જ્ઞાન આપે છે એને જાણવું એ જ જ્ઞાન છે, બાકી Yes. બધું જ્ઞાન છે. થેન્ક યુ પ્રભુજી. ગીતા માતાજી, બળિયા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભગવાન પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ અને મમતામાંથી મુક્તિ મેળવવી. થેન્ક યુ. લાસ્ટ લેશું આપણે. યસ, હરાપ્રિયા માતાજી અને હીરાલામાજી માતા. હા, બોલો હરાપ્રિયા માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. બધાએ કીધું એ તો છે જ કે આપણે મતલબ ભગવાન આપણે દાસ છે એ જાણીને પછી આપણે ભગવાનને ખુશ રાખવા, પ્રસન્ન રાખવા માટે આપણે જે કઈ જ્ઞાન કે જે આપણે કરીશું એને જ્ઞાન કહેવાય. આઈ થિંક બધાના જવાબ ઓલમોસ્ટ સેમ છે. બરાબર, બધાના સાચા જવાબ છે, કોઈના જવાબ ખોટા નથી. તો જે અહીંયા 8 થી 12 શ્લોકમાં જે કીધું એ ભગવાન કીધું આ જ્ઞાન છે. બરાબર, તો આ જ્ઞાન એટલે શું? કે આ જે ગુણ છે એનો જ્ઞાનનો, આ ગુણ છે એ જ્ઞાન છે, એનો ઉપયોગ કરવાનો છે. કોણે? જ્ઞાતાએ. બરાબર, તો જ્ઞાતાએ આ જે ગુણ છે, જે જ્ઞાન છે એને યુઝ કરી અને તમે બધાએ કીધું એ પ્રમાણે જ્ઞેય પ્રાપ્ત કરવો, એ જ જ્ઞાન છે. બધું તમે નવમા અધ્યાયમાં આપણે શરૂઆતમાં ભગવાન કહે છે ને રાજવિદ્યા રાજગુણમાં, એમાં પણ શું ગુહ્યતમ જ્ઞાન હતું? કે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા, ભગવાનને કેવી રીતે ખુશ કરવા, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા, ભગવાનને કેમ ખુશ કરવા. તો આ જે ગુણો છે, આ ગુણોને માધ્યમ, ગુણો તો છે જ, પણ એને સાધન બનાવી અને આપણે આપણો જે ગોલ છે એ ગોલને પ્રાપ્ત કરવા માટે પહેલું પગથિયું છે. બરાબર છે, આ ગુણ છે એ સાધન છે અને એનો જો ઉપયોગ આપણે કરીશું તો આપણને આપણો ગોલ પ્રાપ્ત થશે. તો હવે કોઈ વસ્તુનો ઉપયોગ કરવો હોય, જસ્ટ એક્ઝામ્પલ આપો કે આપણે કઈ પણ વસ્તુનો યુઝ કરવો હોય તો એ વસ્તુ આપણી પાસે જોઈએ કે ના જોઈએ? આપણે કોઈ વસ્તુનો યુઝ કરવો છે, ઉપયોગ કરવો છે, એ ઉપયોગ કરીને આપણે કંઈક પ્રાપ્ત કરવું છે. બરાબર, તો એ પ્રાપ્ત કરવા માટે જેનો સાધન તરીકે ઉપયોગ કરી છે એ સાધન હોય તો ને. હા માતાજી, ખ્યાલ આવ્યો ને? તો આ જે બધા ગુણ છે એ ગુણનો આપણે સાધન તરીકે ઉપયોગ કરવો છે અને આપણો અંતિમ ગોલ પ્રાપ્ત કરવો છે, તો એ બધું સાધન આપણી પાસે હોવું જરૂરી છે ને. તો જ્યારે આપણી પાસે આ સાધન આવી જશે તો ઓટોમેટિક આપણને ગોલ પ્રાપ્ત થઈ જશે. ખ્યાલ આવ્યો? જ્યારે આપણને આ ગુણો છે એ ગુણો આપણામાં અર્જિત આવી જશે, થઈ જશે આપણામાં ગુણો, તો ઓટોમેટિક આપણું જે ધ્યેય છે એ આપણને પ્રાપ્ત થઈ જશે. આઈ થિંક પ્રભુપાદનું લેક્ચર છે એમાં પ્રભુપાદ કઈ રીતે આ શરીર છે એ શરીરને તત્વો છે એને જાણવાથી, બરાબર, એને વિકાર છે એ વિકારને જાણવું એટલું પૂરતું નથી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેને પૂરેપૂરા જાણવા બહુ જરૂરી છે અને એમાં આપણને કોણ ઉપયોગી થશે? ક્ષેત્રજ્ઞને જાણવા માટે આપણને ભગવાને નેક્સ્ટ આપણે એક 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ ભગવાન આપણને બતાવી રહ્યા છે. પહેલા એમ કીધું કે તમારે આ બેને જાણવાના છે, તો એ બેને જાણવા હોય તો કેવી રીતે જાણવા? બરાબર, આપણે જ્ઞાતા છીએ, આપણે એનો ઉપયોગ કરવો છે, તો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું? તો ભગવાન હવે એ નેક્સ્ટ આ શ્લોક 8 થી 12 એ શ્લોક આપે છે કે તમે આનો માધ્યમ બનાવી તમે મારી સુધી પહોંચી શકો છો. આઈ થિંક ક્લિયર થઈ ગયું બધાને? ભગવાન અહીંયા આપણને શા માટે આ શ્લોક આપે છે કે 6 અને 7 શ્લોક પછી 8 ને 12 શ્લોક શું કામ ભગવાન આપે છે? કનેક્શન આપણે લઈએ ને શ્લોકમાં, શ્લોક બાય શ્લોક જો કનેક્શન લેતા હોઈએ આપણે, તો ભગવાન આપણને 6 અને 7 શ્લોકની અંદર આ ક્ષેત્ર, ઓનલી ક્ષેત્ર વિશે ભગવાને જ્ઞાન આપ્યું આપણને કે આ ક્ષેત્ર છે એનું બંધારણ શું છે, બરાબર, કયા કયા તત્વોનું બનેલું છે, કયા ઘટકો છે, કયા વિકારો છે, બરાબર છે,
અને એનું અંતિમ ગોલ શું છે એ પણ આપણને ભગવાને સમજાવ્યું 6 અને 7 શ્લોકની અંદર. તો હવે જે અંતિમ જે આપણો ગોલ છે એ જો આપણે પ્રાપ્ત કરવો હોય તો એના માટે ભગવાન કીધું કે તમારે આના હવે આપણને ભગવાન છે તમને આપણને આપી દીધું કે તમે આટલી વસ્તુ તમે ઉપયોગ કરો અને તમે મારા સુધી પહોંચી જાઓ. તો એની અંદર સૌથી પહેલું વિનમ્રતા છે, બહુ જરૂરી છે. તો હવે કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પ્રશ્ન કરી શકો છો, પછી આપણે ગુણો લઈએ. ક્લિયર છે ને? યસ પ્રભુજી, અનંત કૃષ્ણદાસ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ. આજનો ગુણ છે વિનમ્રતા. વિનમ્રતા અથવા અમાનિતપણું એટલે કે અન્ય પાસેથી માન સન્માન પ્રતિષ્ઠા કે પ્રશંસા મેળવવાની ઈચ્છા. આ ઈચ્છા આપણને અહંકારમાંથી જન્મે છે. જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ અને જ્યારે કૃષ્ણ સેન્ટરમાં હોતા નથી ત્યારે અહંકાર આવી જાય છે અને તેને કારણે જીવ પોતાને દેહાત્મ ભાવમાં સમજે છે. આપણે વિનમ્રતા ત્યારે જ કેળવી શકીએ કે આપણને આત્મજ્ઞાન થાય. હું શરીર નથી પણ હું આત્મા છું, માટે શક્તિ, સંપત્તિ, સૌંદર્ય, બુદ્ધિ જે કાંઈ પણ મારી પાસે છે એ બધું જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી છે. આ ભાવ ત્યારે જ આવશે જ્યારે આપણે દેહાત્મ ભાવમાંથી બહાર નીકળીને આત્મ સાક્ષાત્કારના તરફ આગળ વધીશું. પ્રભુપાદ કહે છે કે વિનમ્રતા એટલે પોતાની અયોગ્યતાને જાણવી કે હું કંઈ કરવા માટે સક્ષમ નથી. આ જે કાંઈ થઈ રહ્યું છે તે ફક્ત ને ફક્ત કૃષ્ણ અને ગુરુની કૃપા છે. આમ કરીને જ્યારે અહંકારનો ત્યાગ કરવામાં આવે તેને વિનમ્રતા કહેવાય. ભક્તોનો અભિગમ એવો હોય છે કે હું કૃષ્ણનો દાસ છું અને કૃષ્ણની સેવા કરવી એ મારો ધર્મ છે. જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ શિક્ષાષ્ટકમાં કહે છે કે તૃણાદપી સુનિચન તરુણપી સહિષ્ણુમાં, ઘાસ કરતા પણ વધુ વિનમ્ર અને વૃક્ષ કરતા પણ વધુ સહનશીલ બનો. પછી પ્રહલાદ મહારાજ કેટલા નમ્ર હતા, તેમની ભક્તિ અસાધારણ હતી. તેમના પિતાએ કેટલા દુઃખ આપ્યા છતાં પણ પ્રેમથી સ્વીકાર કર્યો અને છતાં પણ તેમના પિતા પ્રત્યે વિનમ્ર રહ્યા. હરિદાસ ઠાકુરને નામાચાર્યની ઉપાધિ મળેલ હતી છતાં પણ તે પોતાની જાતને હંમેશા પતિત જ સમજતા હતા. એટલે ટૂંકમાં માન, પ્રતિષ્ઠા, સન્માનની ભૂખ છોડીને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમમય ભક્તિ અને સેવામાં પરોવાઈ જવું, એનો અર્થ છે વિનમ્રતા. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. યસ, 1 થી 1.5 મિનિટમાં જ આપણે બધા કમ્પ્લીટ કરશો, બરાબર છે ને? પ્રભુજી ઓલમોસ્ટ પ્રભુપાદનો જે પર્પટ છે એમાંથી ઘણું બધું લીધું પ્રભુજી તમે. તો વિનમ્રતા એટલે કે પ્રભુપાદ આપણને અમાનિતો એટલે કે માન સન્માનની ભાવનાથી દૂર. તો આની અંદર એવું નહીં કે માન સન્માનની ભાવના દૂર કોઈ અપમાન પણ કરે ને, અમાનીન માનત્વેન કીર્તનની સદા હરી આપણે સુસાટામાં કહેતા હોઈએ છીએ. તો માનની ભાવનાથી દૂર અને સાથે સાથે કોઈ અપમાન પણ કરે ને, કોઈ ગમે એટલું આપણને ખરાબ શબ્દો કહી જાય, કોઈ આપણી પર લાંછન લગાડે તો પણ આપણને એમાં કોઈ ફેર ન પડે, તો એને કહેવાય વિનમ્રતા. વિનમ્રતા એટલે આપણે જે કહીએ છીએ તો બરાબર છે કે ભાઈ આપણામાં આપણે કોઈને આદર સન્માન આપીએ, બરાબર, આપણે વિનમ્રતાથી બોલીએ, વાતો કરીએ, વ્યવહાર કરીએ, એ બધું છે. સાથે સાથે આપણે માનની પ્રતિષ્ઠાથી દૂર એ બરાબર છે, પણ સાથે સાથે જ્યારે કોઈ અપમાન કરે, તમને બધાને ખબર છે પ્રભુપાદ નીકળ કોઈ સ્ટેજ ઉપર ઉભા થઈને ઝાપટ મારી હતી, એ ખબર છે કોઈને? એ દ્રષ્ટાંતની એક્ઝામ્પલની કોઈને ખ્યાલ છે? બરાબર છે. તો એ વખતે પ્રભુપાદ છે ને બહુ જાહેરમાં પ્રભુપાદ બહુ જ એકદમ જેને પણ બોલ્ડ લેક્ચર આપતા હતા પ્રભુપાદ, બરાબર. તો એ વખતે કોઈ આવી અને સ્ટેજ પરથી આવીને એમને આવીને મારી ગયા હતા. તો પ્રભુપાદે શું કીધું હતું ખબર છે કોઈને ખ્યાલ છે? કોઈને કદાચ ખબર, એક્ઝામ્પલ ખબર હોય તો? પાણીનો ગ્લાસ આપવાનું કીધું હતું માતાજી, કે પાણીનો ગ્લાસ આપીને પાણીનો ગ્લાસ આપવાનું કીધું હતું કે એમને ઠંડા કરો, એવું કઈ હતું. યસ, બીજું કોઈને કઈ ખબર હોય તો? હરે કૃષ્ણ. ઘણા બધા સિનિયર ભક્ત છે અમારા. સોરી માતાજી, આ ઇન્સિડન્ટ યાદ નથી મને. હરી બોલ. હરિશ્ચંદ્ર પ્રભુજી, આનંદ પ્રભુજી, પરેશા પ્રભુજી, શશી માતાજી,
તમે લોકો સાંભળેલું હશે આઈ થિંક એક્ઝામ્પલ. હરે કૃષ્ણ માતાજી. હા હા એટલે પ્રેસ કોન્ફરન્સ જેવું હોય છે ને હા ત્યાં પાણીનો ગ્લાસ તો કે છે કે બહુ સારું લાગ્યું મને, એમ કઈક ગરમી લાગતી હતી એવું કઈક એવો જવાબ આપ્યો હતો હા હા પ્રભુપાદે યસ એકદમ માતાજી પોઝિટિવલી. હા હા યસ યસ એવું યસ જ એકદમ પોઝિટિવ કે હા બિલકુલ બી વિચલિત નહીં થયા કે કશું ગુસ્સો નહીં ને એકદમ હા કુલ હા રહીને હા એમને યસ જવાબ યસ આપ્યો હતો. માતાજી એમને માર્યું હતું પણ પાણીનો ગ્લાસ ફેંક્યો હતો. યસ માતાજી યસ 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 એમાં એવું મારી હતું ભૂલ કે થઈ ગઈ. હા સ્ત્રીઓને એને અલ્પમતી વાળા કહ્યા હતા ને, એટલે એક હા સ્ત્રીને વધારે ગુસ્સો આવ્યો કે સ્ત્રીઓ હા અલ્પમતી વાળા છે એવું તમે કેમ કીધું, એટલે એ એને બહુ પાણીનો યાદ ભરેલો નથી. ગ્લાસ મેં એમના પણ ફેસ તમારી પર જેમ રાખ્યો. સાંભળ્યું છે ક્લાસમાં કે પ્રભુપાદને કોઈ બધા વચ્ચે આવી રીતે અપમાન કર્યું હતું તો પ્રભુપાદ છે એને એકદમ પોઝિટિવ લે છે કે બહુ જ ગરમી છે તો મને બહુ ઠંડક અહેસાસ થયો. પાણીનો ગ્લાસ આઈ થિંક પાણી છાંટ્યું હતું એવું હતું મોઢા ઉપર, એકદમ ઉભા થઈને પાણી રેડ્યું હતું. બરાબર છે ને માતાજી ભીમરા વાત એ પ્રમાણે. તો હવે પ્રભુપાદ તો કયા કક્ષાના વ્યક્તિ છે? જો એમની સાથે આવું થતું હોય અને જો એમને કાંઈ જ ફેર પડતો ન હોય તો પછી આપણે આવી ભાવના ક્યારે કરી શકીશું? કે જે ખરેખર બહુ જ અઘરું છે. કે આપણને તો કેવું કોઈ બે શબ્દ કહે તો આપણે રાતે ઊંઘ ન આવે, થાય ને? આપણને કોઈ બે વ્યક્તિ વચ્ચે આપણને કોઈ બે શબ્દ કહી જાય તો રાત્રે આપણને ઊંઘ ના આવે, થાય ને? તો આ વસ્તુ છે, આ ગુણ છે, આ એક ગુણ છે જે આપણે ડેવલપ કરવાનો છે. તો આજથી આઈ થિંક આપણે કોઈ ક્લાસનું કોઈનું કહેવા જઈશું, આપણે કોઈને લિંક આપીશું અથવા તો કોઈને આપણે ઓફલાઈન ક્લાસમાં આપણે આવવાનું કહેશું કે બુક દેવા જશું, બુક ડિસ્ટ્રીબ્યુશન માટે જઈએ અને આપણું કોઈ અપમાન કરે તો કઈ ફેર પડશે નહીં. બરાબર ને? તો આ છે આપણો વિનમ્રતા ગુણ. થેન્ક યુ પ્રભુજી, બહુ સરસ. નેક્સ્ટ આનંદ સાગર પ્રભુજી અને અર્ધકા માતાજી દંભ વિહીનતા માટે. હરે કૃષ્ણ વાંધો માતાજી. નહીં, અમે બે શેર કર્યું છે. માતાજી તમે લ્યો, પછી જે રહી જશે એ હું કન્ટિન્યુ કરું. હા ઠીક છે પ્રભુજી. દંભ વિહીનતા એટલે વ્યક્તિ પોતાની ઇજ્જત, પ્રતિષ્ઠા કે લાભ માટે કોઈ દેખાવ ન કરે અથવા છળ કપટ ન કરે. તો એમાં શ્રીલ પ્રભુપદજીનું છે, શ્રીલ હરિદાસ ઠાકોરજીનું છે અને મુકુદાસ ગોસ્વામીજીનું છે. તો મુકુદાસ ગોસ્વામીજી છે જે માઇકલ ગ્રાન્ટ તરીકે ઓળખાતા હતા. તે શ્રીલ પ્રભુપદજીના અંગત સેવક હતા. જીવન સાદું, દંભવિહીન, ગુરુની સેવાને સર્વોચ્ચ માનતા અને પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેતા. તો ભગવદ ગીતામાં કીધું છે કે જે દંભ વિહીન હોય એ ભગવાનની વધુ નજીક હોય છે, કારણ કે અહંકાર અને દેખાવથી પર હોય છે. તો પ્રસિદ્ધ ધૂન હરે કૃષ્ણ મહામંત્ર રેકોર્ડ કરવામાં પણ મદદ કરી હતી અને લંડનમાં મંદિરની સ્થાપના કરવા માટે પણ કર્યું હતું. પછી શ્રી હરિદાસ ઠાકુરજી છે તો નામાચાર્ય છે. મુસ્લિમ પરિવારમાં જન્મ હતો. ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતા હતા. નિંદા કે પ્રશંસામાં સંભાવ રહેતા હતા. અને શ્રીલ પ્રભુપાદજી છે વૃદ્ધાવસ્થામાં એકલા વિદેશ ગયા, કોઈ ભૌતિક સ્વાર્થ વગર કૃષ્ણ ભાવના અમૃતનો પ્રચાર કરવા માટે. કોઈ દિવસ પોતાના માટે કોઈ વિશેષ સુવિધાની માંગણી ન હતી કરી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. યસ માતાજી, એક્ઝેક્ટલી માતાજી ઘણા બધા પોઈન્ટ લઈ લીધા છે, પરંતુ દમ વિશે થોડુંક ચર્ચા કરવા માંગીશ કે દમ એટલે શું. તો દમનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. દમ એટલે કે પોતાને મોટું દર્શાવવાની જે ઈચ્છા આપણે વ્યક્ત કરીએ છીએ અંદરથી, એ છે કે આપણે ભક્તિ કરતા હોઈએ, આપણે એટલા મોટા ભક્ત હોઈએ નહીં, પણ આપણે એમ દેખાડે કે ભાઈ હું બહુ મોટો ભક્ત છું. દાન પણ કરે તો માત્ર પ્રસિદ્ધિ માટે કરે, લોકોને બતાડવા માટે કરે, દેખાડો જેને આપણે કહીએ છીએ. જ્ઞાન ઓછું હોય તો પણ એવી રીતે વર્તન કરે કે ભાઈ હું બહુ મોટો વિદ્વાન છું. લોકોની પ્રશંસા મેળવવા માટેની ઈચ્છા હોય કે એની માટે થઈને ધાર્મિક કૃત્યો કરતા હોય. તો આ બધું જે છે એ દમનો પ્રકાર છે. ભક્તિશાસ્ત્રની અંદર બહુ મહત્વનો મુદ્દો આવે છે કે ભાઈ દમ એ આપણા ભક્તિનો સૌથી મોટો અવરોધ છે. કારણ કે ભગવાન કહે છે કે હું તો ભક્તિની અંદર હૃદય જોઉં છું, બહારનો દેખાવથી મને કોઈ લેવા દેવા નથી. ભગવાનનું એવું કેવું છે. અને શાસ્ત્રની અંદર વર્ણન પણ છે કે ભવગ્રહી જનાર્દન કરીને, કે ભગવાન જે છે ભાવ ગ્રહણ કરે છે. તો જો ભક્તિની અંદર દંભ આવી જાય તો પછી ભક્તિ જે છે એ શુદ્ધ રહેતી નથી. અને પછી જે સેવા આપણે કરીએ છીએ ભગવાન સેવા માટે નહીં કરીને લોકોના પ્રશંસા માટે કરવાની શરૂઆત થઈ જાય છે. તો અહીંયા ઘણા બધા ઉદાહરણ એમ તો માતાજી આપ્યા છે, તો પણ હું જરાક એક બે ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. કે શ્રીમદ ભાગવતમમાં પણ ઘણી બધી જગ્યાએ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે દંભી સાધુઓની નિંદા કરાય છે. જેમાં ખબર પડે છે કે ભાઈ બારેથી તિલક હોય, માળા હોય, મોટા મોટા ઉપદેશ આપે,
પણ અંદરથી જોઈએ તો અંદરથી કામ, ક્રોધ, લોભ અને વાસના ને બધું એમાં ડૂબેલા હોય છે. તો એને કપટી કહેવામાં આવેલો છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે ચૈતન્ય ચરિતામૃતની અંદર કે કપટથી કૃષ્ણ પ્રેમ કોઈ દિવસે પ્રાપ્ત નહીં થાય. તમે કેટલો પણ પ્રયત્ન કરશો ઉપરથી બતાડવાનો, પણ કોઈ દિવસે પ્રાપ્ત નહીં થાય. તો દંભવિહીન ભક્તના જે લક્ષણ છે એ પણ જાણવા ખૂબ આવશ્યક છે. દંભવિહીન ભક્તના જે લક્ષણ છે કે કોઈ પણ સિચ્યુએશનમાં હોય તો પોતાને સૌથી નાનામાં નાનો માને કે હું ભગવાનનો દાસ છું. એ કોઈ દિવસે પોતાને મહાન સાબિત કરવાનો પ્રયત્ન કરતા નથી. બીજું છે કે સેવા કરે, જે કાંઈ પણ સેવા કરે, કોઈ દિવસે દાન કરી દીધું કે કોઈ પણ સેવા કરે તો એ હંમેશા એને ગુપ્ત રાખે. જે સાચો ભક્ત છે સેવા કરીને કોઈ દિવસે પ્રસિદ્ધિ શોધતો નથી. અને ભગવાન કહે છે ને કે જે ભક્ત નિસ્વાર્થ ભાવથી મારી સેવા કરે છે એ મને સૌથી પ્રિય છે. 18મા અધ્યાયમાં પણ આવે છે. જે એની પાસે નથી એ કોઈ દિવસે દેખાડવાનો પ્રયત્ન ન કરે કે ભાઈ જ્ઞાન ઓછું હોય તો એને સ્વીકારી લે, એક્સેપ્ટ કરી લે કે આ મને નથી ખબર, હું કોકને પૂછીને તમને જણાવીશ. આવી એની વૃત્તિ હોય. ભક્તિમાં કોઈ દિવસે એમ કહે કે ભાઈ કંઈક અછત હોય તો વિનમ્રતા થઈને એ જાણવાનો પ્રયત્ન કરે કે મારે આને કેમ સુધારવાનું છે. કોઈ દિવસે કોઈ ઉપર હાવી ન થાય. પ્રશંસા સાંભળીને કોઈ દિવસે ફૂલે નહીં. દંભી માણસ છે કોઈ દિવસે પ્રશંસાથી જીવતો નથી, એટલે કોઈ દિવસે ફૂલે નહીં. બીજું એક છે કે ભાઈ આચાર્યો દ્વારા દંભ વિહીનતાના અલગ અલગ ઉપદેશ જો આપણે જોઈએ તો શ્રીલ રૂપ ગોસ્વામી તેમણે ઉપદેશામૃતમાં જણાવ્યું છે કે પ્રતિષ્ઠાની ઈચ્છા જે છે એ ભક્તિને હંમેશા નષ્ટ કરી નાખે છે. એટલે પ્રતિષ્ઠાશા એટલે કે પ્રસિદ્ધિ મેળવવાની જે ભૂખ છે એ દમનું મૂળ કારણ કીધું છે. શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુરની વાત કરીએ તો એમણે લખેલું છે કે ભાઈ કપટ જે છે એ જો હૃદયની અંદર હોય તો હરિનામનું તમે કેટલું પણ મહિમા ગાઈ લેશો તો એનું ફળ તમને મળશે નહીં. બહારથી ભક્ત અને અંદરથી વિષયાસક્ત તો આ દ્વંદ ભક્તિને બગાડે છે. ચૈતન્ય મહાપ્રભુના એમાં જોઈએ તો આપણે શિષ્ટાષ્ટકમમાં જોઈએ છે જે પ્રભુજી હમણાં કહી ગયા કે તૃણાદપી સુનિચયન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદાહરી. તો એમાં પણ કે છે પછી આગળ છે કે ભાઈ આપણે જોઈએ તો ભાઈ એનાથી નુકસાન શું થાય છે? બહુ મહત્વના મોટા મોટા નુકસાન થઈ જાય છે. ગુરુ અને ભગવાનની કૃપા અટકી જાય છે જયારે આપણે દમ કરીએ છીએ ત્યારે. હરિનામમાં કોઈ દિવસે રસ આવતો નથી. કેટલા પણ પ્રયત્ન કરી લે આપણે, સવારે વહેલા ઉઠીને માળા કરવાનું, પણ એમાં પછી આપણને રસ આવતો નથી. નામ અપરાધમાંનો એક અપરાધ છે આ, જેને આપણે રોજ યાદ કરતા હોઈએ છીએ. ભક્તિ છે એ આધ્યાત્મિક નહીં રહીને ભૌતિક બની જાય છે કે પછી એ જે કાંઈ પણ સેવા કરીએ પછી આપણે પ્રસિદ્ધિ માટે કરીએ, પદ માટે કરીએ, અનુયાયી માટે કરીએ તો એની માટે કરીએ છીએ. જે ધર્મનો વેપાર બની જાય છે તો ભૌતિક જગત સાથે સંકળાવી દે છે આપણને. અને દમવિહીનતા કેવી રીતે આવે છે કે દમવિહીનતા એ પણ જાણવું જરૂરી છે. તો સાચા સાધુ સંઘથી આપણને પ્રાપ્ત થાય છે, આત્મચિંતન કરવાથી પ્રાપ્ત થાય છે. હરિનામથી હૃદય શુદ્ધ થાય. આપણે જે નામ જપ કરીએ છીએ શું કામ કરીએ છીએ? તો મન અને હૃદયને શુદ્ધ કરવા માટે કરીએ છીએ. અને ભગવાન સામે જે પોતાની નબળાઈ છે એને હંમેશા સ્વીકારવું જોઈએ કે હે કૃષ્ણ, મારામાં દમ અને પ્રતિષ્ઠાની ઈચ્છા છે, કૃપા કરીને તેને દૂર કરો. આ ભાવ અંદર હોવો ખૂબ જરૂરી છે. તો આ બધા પોઈન્ટ છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે દમ કેવી રીતે આપણા ઉપર હાવી થાય છે અને દમથી શું નુકસાન થાય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. કે ખરેખર આ બધી વસ્તુ એવું નથી કે બહારની દુનિયામાં આપણા ભક્તો સાથે પણ આ બધું થાય છે. આપણને બધાને ખબર છે કે આપણે પણ દંભની અંદર ફસાઈ જઈએ છીએ. તો ત્રીજા અધ્યાયમાં જ ભગવાને આપણે કીધું હતું ને, કદાચ કોઈને યાદ હોય તો, 6ઠ્ઠો શ્લોક, કર્મેન્દ્રિયાણી સંયમ્યમ ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિય અર્થેન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. હે ને, ભગવાને આપણને કીધું હતું ને કે આપણે પણ આવો ઢોંગ કરતા હોઈએ છીએ કે બહારથી આપણે જેમ કહીએ છીએ કે હા હા હું તો ઇન્દ્રિયોને કાબુમાં રાખું છું, ને મનમાં એનું ચિંતન કરીએ છીએ, બરાબર. તો એક જ વાક્યમાં હું કહું ને આનંદ પ્રભુજી કે આપણે જેવા ઘરે હોય ને એવા બહાર દેખાય ને તો એ દંભી ન કહેવાય. મારે એક સાદું વાક્ય હું તો કહું કે આપણા ઘરના સાથે જે વ્યવહાર હોય ને એ જ વ્યવહાર જો આપણે બહાર પણ કરીએ ને તો એ દેખાવ નથી. જનરલી આપણું કેવું હોય છે કે ઓફિસમાં આપણું અલગ વ્યક્તિત્વ હોય, ઘરમાં અલગ હોય ને, તો આ પણ આપણે દંભની અંદર આવી જાય છે. તો અને આઈ થિંક મેં પહેલા લેક્ચરમાં કીધું હતું, બીજા લેક્ચરમાં, કે આવું ક્યારે થઈ શકે કે આપણે પણ બાળક જેવા થઈ જઈએ ત્યારે, બરાબર ને? કાં તો આપણે બાળક જેવા થઈ જઈએ તો આપણને આવો દંભ કરતા ન આવડે. બાકી તો શું કહેવાય કે આપણે ક્યાંય ને ક્યાંય આપણે સમાજમાં આપણે બધા જ કેવી રીતે સારું દેખાય એવો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય, તમે બધા જ આપણે કેવો પ્રયત્ન કરીએ? શું કરીએ તો આપણે બહારથી સારું દેખાય, અંદર તો ખબર નહીં શ્વેત છે એ આપણને જ ખબર હોય, આપણને નથી ખબર હોતી ઘણી વખત.
ઘણી વખત આપણે નથી ખબર હોતી કે આપણે દમ કરીએ છીએ, બરાબર ને? કારણ કે આપણે એવા ટેવાઈ ગયા છીએ, એમાં એવા ઓતપ્રોત થઈ ગયા છીએ, નથી કહેતા કે ઘણા લોકો એવું હળ તો જુઠ્ઠું બોલે ને સાચું જ લાગે, એટલે કોઈ ટેવ પડી ગઈ છે. તો આપણે પણ એવું છે, બરાબર? થેન્ક યુ પ્રભુજી, બંનેનો બહુ સરસ આભાર, બહુ સરસ, બહુ સરસ. તો જો તમને બધા સાથે આ ચર્ચા કરવાનું કારણ શું છે કે હંમેશા જો હું બોલ કરું ને, તમે સાંભળ કરો ને, એના કરતા તમે જયારે બોલો ને અને પછી આપણે ચર્ચા કરીને તો એ આપણને થાય કે ના આપણે કંઈક આવું કરવું જોઈએ. કારણ કે વાંચવું તો આપણે તમે આ કેટલી વાર વાંચ્યું હશે, શ્લોક આપણને સમજ્યો હશે, સાંભળ્યું હશે આપણે કે દંભ ન કરાય ને આ ન કરાય, પણ એના આપણે એક સ્ટેપ આગળ નથી વધતા, સાંભળીને બેસી જઈએ છીએ આપણે, બરાબર? એક સ્ટેપ આગળ વધ્યા ક્યારે કહેવાય આપણે કે જ્યારે આપણે કંઈક એના પ્રત્યે આપણું કંઈક એવું કર્મ થાય કે આપણામાં થોડો સુધારો આવે, ચેન્જીસ આવે. અત્યારે બહુજી કાયમ કહેતા હોય છે કે આપણે હજારો લોકો લેક્ચર સાંભળતા હોય, પણ જો કોઈનામાં આટલું પરિવર્તન ન આવે તો લેક્ચરનો શું અર્થ? આપણે ભક્તિશાસ્ત્રી કરીએ છીએ તો તમે માનશો, હું ભક્તિશાસ્ત્રી અત્યારે કરાવું છું ને તો એટલા માટે કરાવું છું કે મારામાં સુધારો આવે, કે આવું કરવાથી આપણામાં કંઈક પરિવર્તન આવશે અને એ જ આપણે જરૂરી છે. બહુ સરસ, થેન્ક યુ પ્રભુજી. નેક્સ્ટ છે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સોરી, જિજ્ઞાશ્રી માતાજીને કંઈક સેવામાં જવાનું છે તો પહેલા એમને લઈ લો તો માતાજી કઈ મેસેજ. વાંધો નહીં માતાજી, કાલ લેશું આપણે, એમાં હજી વાર છે ને, જિજ્ઞાસા માતાજીનો વાર છે. હરે કૃષ્ણ માતાજી, મારું લઈ લો ને, મારે બહાર જાવ છો, સત્યનારાયણ ભગવાન કથા કઈ છે વાંધો ને. નહીં, આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જશું માતાજી, હા ને? હા માતાજી, કારણ કે હરે ઘણા કૃષ્ણ. બધાને આવું કરશે ને માતાજી તો ઘણા બધાને જવાનું હશે. ઓકે, હા હા માતાજી, હા ને? હા. એટલે આપણે શું કરીશું હરે કે કૃષ્ણ સ્ટેપ બાય માતાજી, સ્ટેપ મારે લઈશું. અત્યારે જવાનું છે ને, હા, મારું કઈ લઈ લો વાંધો ને નહીં, પેલા. તમે જવું હોય તો જતા રહેજો માતાજી, બરાબર? તમારું આપણે કાલે લેશું, જે લોકોને જવું હોય એ જતા હા રહેશે, હા ને? હા, પણ હરે આપણે કૃષ્ણ સ્ટેપ માતાજી, બાય સ્ટેપ હા જશું, માતાજી. સ્ટેપ બાય સ્ટેપ જ જશું, બરાબર છે? અહિંસામાં છે ભૂમિ માતાજી અને ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી. ભૂમિ માતાજી હાજર છે? ભાવ સિંધુ પ્રભુજી તો નથી લગભગ. બહુ સિંધુ પ્રભુજી છે માતાજી, ભૂમિ આવી ગયા છે? માતાજી દેખાતા નથી. ઓકે, હા હા. યસ પ્રભુજી આવી ગયા છે. હા હા, ચાલો. હા, જય શ્રી તો કૃષ્ણ. તમારો ગુણ બહુ સરસ છે, અહિંસાનો, એકદમ ઈઝી છે, બરાબર ને? શું કહો છો? હા માતાજી, અહિંસા છે પ્રભુજી. અહિંસા, હા, બેઝિકલી અહિંસા અહિંસા અહીંયા ગાડી એ પ્રભુવાદ સમજાવે છે કે અહિંસા એટલે કોઈ પર્ટિક્યુલર જીવને આપણે સારી ઈજા પહોંચાડી એટલું જ નહીં, પણ મન, વાણી અને કર્મથી, એટલે મનસા, વાચા અને કર્મથી પણ જો કોઈને જીવને કષ્ટ આપીએ કે દુઃખ આપીએ આપણે માનસિક રીતે બીજું, તેને બેઝિકલી અહિંસા કહીએ છીએ. જો આપણે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપવું હોય તો ઘર કે ઓફિસમાં આપણે કોઈની સાથે દલીલ કરીએ કે એને અસભ્ય વર્તન કરીએ કે ગુસ્સેથી કંઈક આપણે એમને જણાવીએ, બરાબર, જેનાથી કોઈકનું બેઝિકલી દિલ દુભાય કે કોઈકને ખોટું લાગી જાય બેઝિકલી, તો અહીં પ્રભુપાદ એને અહિંસા તરીકે ઓળખાવે છે બેઝિકલી. બીજું જો કહીએ તો મહાત્મા ગાંધીનું બી આપણે એક ઉદાહરણ લઈ શકીએ છીએ કે જેમને આ જે આપણે ઇન્ડિયાને જે ભારતને જે અંગ્રેજોની ગુલામીમાંથી છોડવા માટે, મતલબ બહાર કાઢવા માટે જે આંદોલન કર્યું હતું, અહિંસા આંદોલન કર્યું હતું, બરાબર. પણ એ બેઝિકલી અહિંસા આંદોલન કરવાથી એ એવું સાબિત નથી કરવા માંગતા કે એ વ્યક્તિ કે લડી નથી શકતો કે બેઝિકલી વીક છે, બટ એ વીક નથી પણ એ અંદરથી એટલો સ્ટ્રોંગ છે બેઝિકલી કે જેનો ઉપયોગ કરીને, એ શક્તિનો ઉપયોગ કરીને મતલબ ફિઝિકલી કોઈ વ્યક્તિનો ઉપયોગ કરીને એને બેઝિકલી આપણે બહાર જીતવું જોઈએ, મતલબ એને આગળ વધવું જોઈએ. બીજું આપણે આગળ જો ડિટેલમાં જઈએ આપણે અહિંસા વિશે તો અહીંયા ગાડી અહિંસા વિશે એવું બી આપણે કહી શકીએ છીએ કે વાસ્તવિક રીતે આપણે જોતા હોય છે કે લોકો કેટલાક જીવોની હિંસા કરતા હોય છે, પશુ હિંસા ને એ બધું, બરાબર. તો જે એ પશુ હિંસા બી આપણે જો ના કરીએ તો બી એક આપણે અહિંસા તરીકે આપણે એને ગણી શકીએ છીએ.
જેવી રીતે ઈશોપનિષદનો મંત્ર એક છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, અર્થાત આ સૃષ્ટિની દરેક વસ્તુ ભગવાનની માલિકીની છે. એટલે પ્રભુપાદ જે કહે છે કે બધાને ઇન્ડિપેન્ડન્ટલી જીવવાનો અધિકાર છે. એટલે પોતાના મનુષ્યને જીવવા માટે બધું મર્યાદિત વસ્તુ આપેલી છે, અનાજ, ફળ, શાકભાજી. તો વાય શુડ વી ડુ ઇટ? એટલે પશુનો શું કામ હિંસા? બીજું આપણે જે આગળ સમજાવ્યું એ વાણીની અહિંસા. તો એમાં બી ભગવદ્ ગીતાના 17.15 રેફરન્સ આપેલો છે. અનુવેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાય અભ્યાસેન ચૈવ વાયામયમ તય ઉચ્યતે. એટલે મનમાં ઉદ્વેગ કે શોભના પેદા કરે તેવા સાચા, પ્રિય અને હિતકારી શબ્દો બોલવા, તે પણ વાણીનું જ છે. એટલે આનાથી બી જી પ્રભુજી, થેન્ક યુ બેસિકલી પ્રભુજી. અહિંસા કરી શકે. યસ, આપણને પ્રભુપાદના લેક્ચરમાં પ્રભુપાદ કહે છે કે જ્યારે આપણી પાસે કોઈ આધ્યાત્મિક જ્ઞાન છે અને એ આધ્યાત્મિક જ્ઞાન આપણે જ્યારે વિતરણ નથી કરતા તો પણ એ હિંસા છે. બરાબર, આ ખાસ આપણને પ્રભુપાદના લેક્ચરમાં સાંભળવા મળતું હોય છે કે આપણે જ્યારે ભગવાનની ભક્તિનો પ્રચાર નથી કરતા તો પણ આપણે એને હિંસા કરીએ છીએ. બરાબર, કારણ કે આપણે જ્યારે કોઈને ભગવાનની ભક્તિનો પ્રચાર કરીએ છીએ તો આપણે કઈ એમનો ઉદ્ધાર, એનાથી એનો જીવનો ઉદ્ધાર થશે, એમાં આપણે કઈ હિંસા નથી કરતા ને. છે ને, તો એ આપણે પ્રભુપાદ પણ આમાં લેક્ચરમાં કહે છે. અને બાકી તમારો પ્રભુજી સરસ છે. યસ પ્રભુજી. નેક્સ્ટ છે સહિષ્ણુતામાં બિરજુ માતાજી અને ચંદ્રિકા માતાજી, જે હાજર હોય. બિરજુ માતાજી, ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ. વિક્રમ પ્રભુજી ચેક કરો છે કે નહીં? ચંદ્રિકા માતાજી છે. ચંદ્રિકા માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. કઈ વાંધો નહીં, પ્રભુજી લખી નાખજો. હા ને, સહિષ્ણુતા. વિક્રમ પ્રભુજી હરે લખી કૃષ્ણ. લો. હા, હવે સરળતામાં ધર્મેન્દ્ર પ્રભુજી અને ધર્મિષ્ઠા માતાજી. ધર્મેન્દ્ર પ્રભુજી, ધર્મિષ્ઠા માતાજી, હરે કૃષ્ણ. યસ માતાજી. હરે સરળતા, કૃષ્ણ માં. હા સરળતા વિશે બોલો હા, માતાજી. હું બોલું? હા માતાજી હરે બોલો. કૃષ્ણ. આર્જવમ એટલે કે સરળતા. તો કે વાસ્તવિક શક્તિને ઉદ્બોધન કરી શકે. સરળતા એટલે મન, વાણી, કર્મથી એટલે કે વર્તનથી સીધું સરળ હોવું. વ્યક્તિ મનથી કંઈક વિચારે અને બહારથી વર્તન કંઈક કરે અલગ હોય, તે સરળતા નથી. કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે, પણ આપણે સ્કૂલના પ્રેસિડેન્ટ હોય તો એ આપણી પ્રસાદ લે કે આપણી સાથે બધી સેવા કરતા હોય, એમાં ભાગ લે, પુસ્તક વિતરણમાં આવે, તો એ કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ ના લે, પણ સરળતાથી આપણી સાથે જ આપણે જે સેવા કરતા હોય એ કરે, તો એ એમની એક સરળતા છે. તો પ્રભુપાદજી સમજાવે કે આપણને ભક્ત છે એ છળ કપટથી દૂર રહેવું જોઈએ. ભક્તો એ છળ કપટ કરવા ના જોઈએ. તો કે ગુરુ અને ભગવાન સાથે નિખાલસ રહેવું જોઈએ. એ આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જરૂરી છે. ભૌતિક લાભ માટે ખોટી છબી ઊભી કરવી અથવા તો લોકો સાથે છેતરપિંડી કરવી એ આર્જવમના વિરુદ્ધ છે, એટલે કે સરળતાની વિરુદ્ધ છે. ઘણા લોકો એવું કરતા હોય કે ભક્તિનો દેખાડો કરતા હોય પણ ખરેખર ભક્તિ કરતા ના હોય, તો સરળ ના હોય. એટલા કે એની વાત પણ એવી જ હોય કે કહેતા હોય કંઈક અને કરતા હોય કંઈક. તો પ્રભુપાદ છે એ પોતે જ એનું સરળ જીવન ઉદાહરણ છે. કે પ્રભુપાદને ઘણા એમ કહેતા કે તમે કંઈક ભગવાન છો અથવા તો તમે કંઈક ચમત્કાર વ્યક્તિ છો એમ. ત્યારે પ્રભુપાદ સરળતાથી એવું કહેતા કે ના, હું મારા ગુરુજી છે ને એ ગુરુ મહારાજનું સેવક છું. એમ કે આ સીધી રીતે અને એટલા બધા નિખાલસ હતા કે એને ભગવાનનો એટલો પ્રચાર પ્રસાર કર્યો, પણ છતાં એને કોઈ દિવસ ભગવાનનું પદ સ્વીકાર્યું નથી. એમ કે ખરેખર આપણને તો ખબર છે કે ભગવાન જેવું કોઈ થઈ જ ના શકે, પણ પ્રભુપાદને લોકો કહેતા છતાંય ત્યારે એમ કહેતા કે હું સેવક છું એમ. તો એવી જ રીતે આપણને અર્જુન છે એ ભગવાનનો પ્રિય મિત્ર હતો અને જે ઘડી રિલેશનમાં પણ થતા હતા, પણ છતાં અર્જુને જયારે યુદ્ધ કરવા કૌરવો અને પાંડવોની સેના હતી ત્યારે એ મૂંઝાયા, તો તરત એમણે ભગવાનને નિખાલસ રીતે કીધું કે ભગવાન હવે હું મૂંઝાયો છું એમ.
હવે મને યુદ્ધ કરવાની, તો તમે મને કંઈક માર્ગદર્શન આપો એમ. અને એની એટલી બધી કૃપા હતી કે આપણને જાણીએ છીએ કે અર્જુનજી એના આપણા માટે એમણે ભગવાનને પૂછ્યું હતું કે 45 મિનિટમાં આપણને ગીતા આખી મળી, કે જે આપણા જેવા ભક્ત છે, આપણા જેવા જે કહેવાય ને કે જે ભક્તિના માર્ગે આગળ ન વધી શકે એવાને પણ એ 45 મિનિટમાં ભગવાને એટલું જ્ઞાન આપ્યું કે આપણા માટે અર્જુને ભગવાનને પૂછ્યું ને આપણા જેવાનો ઉદ્ધાર થાય એ માટે. તો એવી જ રીતે આપણે રૂપ ગોસ્વામી છે, તો એ આપણને ખબર છે કે રાજાના ત્યાં હતા અને ખૂબ સંપત્તિ ધરાવતા હતા, ને છતાંય એમણે એની સંપત્તિ એ ભગવાનના માટે પોતાની બધી સંપત્તિના ભાગ પાડી દીધા, કે 50% એમણે ભક્તિમાં વાપર્યા, 50 એના અને 2 ભાગ પાડ્યા 50%ના, તો એ પોતાના માટે કેમ ઇમરજન્સી હોય એના માટે 25% રાખ્યા, 25% એને સમાજમાં માટે વાપર્યા. કે તો એટલા બધા ઉચ્ચ કક્ષાના હોય છતાંય તે એ સાવ સાદું જીવન જીવી અને એને એકદમ નિખાલસ રીતે એને ભક્તિ માર્ગ અપનાવ્યો. તો એના ઉપરથી આપણે પણ એવું શીખવું જોઈએ કે ખરેખર આપણે આગળ એટલી સંપત્તિ હોય તો પણ આપણને એવું કોઈ અહંકાર હોવો જોઈએ નહીં. સરળતાથી ભક્તિ માર્ગે કેવી રીતે આગળ વધવું એ આપણે કરી શકીએ. બહુ સરસ માતાજી. પ્રભુપાદનું એક્ઝામ્પલ લઈએ તો પ્રભુપાદને સફળતા નહોતી મળી એ વખતે અને સફળતા મળ્યા પછી પ્રભુપાદમાં કોઈ જ ચેન્જ હતો નહીં. એમને 10 વર્ષમાં સફળતા મળી ગઈ, 108 મંદિર બનાવી નાખ્યા, તો પછી પણ પ્રભુપાદના જીવનમાં કોઈ ફેરફાર થયો નહોતો. બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા પ્રભુપાદ. ધર્મેન્દ્ર પ્રભુજી મહેતા છે અને મીરાબાઈ પણ છે. નરસિંહ મહેતા એટલી સરળતાથી ભક્તિ કરતા હતા કે કોઈ દિવસ ચલો ને આપણે એમને તો જોયા નથી પ્રભુ માતાજી, બરાબર, એમના ચરિત્રનું તો આપણે ખાલી સાંભળ્યું જ છે. જયારે અહીંયા પ્રભુપાદના વિશે આપણે જેને કહેવાય કે તમને જોવા પણ મળે છે. પ્રભુપાદના બધા ડિસાઇપલ છે જે અત્યારે પણ પ્રભુપાદ વિશે જે બધા બોલી રહ્યા છે લાઈવ, તો આપણને સમજી શકાય છે કે એમનું આપણે એક્ઝામ્પલ આપણે એકદમ ગ્રહણ કરી શકીએ, આપણે એને એક્સેપ્ટ કરી શકીએ આપણે કે આવી રીતે પણ જીવન જીવી શકાય છે. બરાબર છે ને? ધર્મેન્દ્ર પ્રભુજી, તમે હરે કૃષ્ણ કઈ બોલવું છે? ધર્મેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી. ના માતાજી, બોલી નાખ્યું માતાજી, બધું બોલી નાખ્યું. કઈ કેવું છે તમારે? સરળતા હોય. ઓકે, નેક્સ્ટ છે દીપ્તિ માતાજી, ગીતા માતાજી, સદગુરુનો આશ્રય. દીપ્તિ માતાજી, ગીતા માતાજી. યસ માતાજી. હા, હરે કૃષ્ણ. સદગુરુના આશ્રય એટલે કે આમાં દર્શાવવામાં આવ્યું છે કે આત્મ સાક્ષાત્કારનો માર્ગ છે એ નિસ્સંદેહ અગ્ર છે. આપણે આપણી જાતે કોઈ પણ શાસ્ત્ર વાંચીને આત્મ સાક્ષાત્કાર પામી શકીએ નહીં. એના માટે જે ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા અધિકૃત આધ્યાત્મિક ગુરુના શરણે જવું જોઈએ. આ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન 4થા અધ્યાયના 34મા શ્લોકમાં કહે છે કે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તુ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. અર્થાત કે સદગુરુના શરણે જઈને સત્યને જાણવાનો પ્રયત્ન કર, વિનમ્ર ભાવે એમને પ્રશ્ન પૂછ, એમની સેવા કર અને તે મહાન પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરશે કે જેમણે સત્યનું દર્શન કર્યું છે. અહીં આપણે ગુરુ શિષ્ય પરંપરા ખૂબ જ મહત્વની છે. આજના જમાનામાં ઘણા બધા કહેવાતા જે તે મત અને પંથના ગુરુઓ પોતાને કહેવાતા ગુરુ કહે છે, પરંતુ એ પાખંડ જ હોય છે. જે આપણને ભગવાન સમક્ષ સમીપ ન લઈ જાય તેમને ગુરુ કહી શકાય નહીં. એટલા માટે આપણે જે પરંપરા 4 ઓથેન્ટિક છે એમાં આવતા હોય એમના શરણે જવું જોઈએ અને આપણે જ્ઞાન મેળવવું જોઈએ. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે શ્રીમદ ભાગવતમ 6.3.19માં કે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણિતમ, અર્થાત ધર્મનો માર્ગ સ્વયં ભગવાને પ્રતિપાદિત કર્યો છે. એટલે મનના તર્ક વિતર્કો અને શુષ્ક દલીલો દ્વારા જે મનુષ્યને ગેરમાર્ગે દોરે છે એવા કહેવાતા ગુરુઓના શરણે ન જવું જોઈએ, પરંતુ પ્રમાણભૂત સદગુરુના શરણ લેવું જોઈએ. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે સદગુરુ છે એમની શિષ્ય અનન્ય ભાવે સેવા કરે તો તે સર્વ નિયામક સિદ્ધાંતોના પાલન કર્યા વગર પણ આત્મ સાક્ષાત્કાર પામી શકે છે. કહેવામાં આવે છે કે શિષ્ય અને ગુરુ વચ્ચે છે, શિષ્ય અને કૃષ્ણ વચ્ચે ગુરુ એક બ્રિજ જેવું કામ કરે છે. આ ઉપરાંત ઉદાહરણમાં જોઈએ તો જે વ્યાસદેવજી છે કે જે બધા વેદોનો એમને રચના કરી પણ પોતે અંધકારમાં ડૂબી ગયા, ત્યારે એમના ગુરુ નારદજીએ કહ્યું કે તે પરમહંસોનું મન રમે એવું કાંઈ પણ કૃષ્ણના મહિમાનું ગુણગાન કરતું સાહિત્ય રચ્યું નથી. આથી તેમણે શ્રીમદ ભાગવતમ કે જે
બધા જ વેદોનો સારરૂપ ગણાય છે તેમની રચના કરી. આ ઉપરાંત જ્યારે રામ અને કૃષ્ણ ભગવાન ધરાતલ પર અવતાર લીધો હતો ત્યારે તેમને પણ ગુરુ બનાવ્યા હતા અને સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા. જ્યારે તેમને ગુરુ બનાવવાની જરૂરત નથી, પરંતુ તેઓ એક આદર્શ સ્થાપવા માંગતા હતા કે દરેક વ્યક્તિએ ગુરુના શરણે જઈને જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, પોતાની જાતે નહીં. આ ઉપરાંત પ્રભુપાદજીનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે જે ગુરુની આજ્ઞાનું પાલન કરીને પાશ્ચાત્ય દેશમાં ગયા હતા. તેમને તો એવું કઈ જરૂર નથી, તે તો એક મુક્ત આત્મા હતા અને જો તે ધારક તો વૃંદાવનમાં મોટો આશ્રમ બનાવીને પોતે ભગવત ધામ આસાનીથી જઈ શકે, પરંતુ તેમના ગુરુની આજ્ઞા હતી, આથી તે ગુરુની આજ્ઞાનું પાલન કરીને પાશ્ચાત્ય દેશમાં ગયા. આ ઉપરાંત નારદજીનું એક ઉદાહરણ લઈ શકીએ કે જે પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતા અને સાધુ સંતોની સેવા અને ઉચ્ચિષ્ટ ખાઈને તે પરમ ભક્તિને પામ્યા હતા. હરે કૃષ્ણ. જી માતાજી, થેન્ક યુ. તમે સાથે ગીતા માતાજી છે, કારણ કે આમાં તો તમે ગમે એટલું આ બધા જ ગુણ એવા છે કે કલાક તમે ચર્ચા કરો તો ઓછી પડે. ગીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, એક મારે એડ કરવાનું રહી ગયું, કરી દઉં પ્લીઝ. હા બોલો. હા, એક આપણે ચીપરું વંદના છે એમાં બોલીએ છીએ ગુરુ શ્રી ગુરુ ચરણે રતિ એ સે ઉત્તમ ગતિ. એટલે ગુરુના ચરણોથી જ આપણી ઉત્તમ ગતિ સ્ટાર્ટ થાય છે. હરે કૃષ્ણ. હા, મેઇન વસ્તુ માતાજી આની અંદર કે આપણે કહીએ છીએ કે સદગુરુનો આશ્રય, બરાબર ને? તો ગુરુ સેવા એટલે શું? તો આપણા પાસે ગુરુ હાજર ન હોય તો આપણે સેવા બે પ્રકારે કરીએ છીએ, વાણી સેવા અને વપુ સેવા. સદગુરુની સેવા એટલે કે કઈ સેવા? તો કે એક વાણી સેવા અને બીજી છે વપુ સેવા, બરાબર? તો આપણી પાસે વપુ સેવા કરવા માટે કોઈ એવા તક નથી, બરાબર ને? એવા કોઈ આપણી પાસે સંજોગો નથી કે આપણે આપણા ગુરુની વપુ સેવા કરી શકાય. પણ આપણે ગુરુની વાણી સેવા આપણે બધા કરી શકીએ છીએ. તો એ પણ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણા પ્રભુપાદે એમના ગુરુ મહારાજ છે ગોલોકાધામ ગયા પછી કર્યું હતું વાણી સેવા, કે એમના ગુરુ મહારાજે કીધું હતું કે ભાઈ તમે કીધું એ પ્રમાણે. તો એ કઈ સેવા થઈ? એમની વાણી સેવા. તો આપણે અત્યારે પ્રેક્ટિકલ કયું કરી શકીએ છીએ? વાણી સેવા. આપણા ગુરુ મહારાજ છે, બરાબર છે ને? તો એ આપણા માટે ખૂબ મહત્વનું છે. બધા લોકોને કૃષ્ણ ભાવના વૃત્તમાં જોડાવીને અને કાનમાં પ્રચાર પ્રસાર કરીને. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ છે હરાપ્રિયા માતાજી અને હરિસુંદરદાસ પ્રભુજી અને હરાપ્રિયા માતાજી છે પવિત્રતા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. એટલે શૌચમ એટલે કે પવિત્રતા એટલે બે પ્રકારની પવિત્રતા છે હોય છે કે એક આંતરિક અને બાહ્ય. એટલે પવિત્રતા એટલે સૌથી વધારે એટલે આધ્યાત્મિક પ્રગતિ માટે સૌથી વધારે જરૂરી છે, મહત્વની છે. અને તમને કહેવાય છે ને કે ક્લીનીનેસ ઇઝ ધ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. એટલે પવિત્રતા એ ભગવાનની નજીક છે સૌથી વધારે. એટલે ભગવદ ગીતામાં આપણે જે બે પ્રકારની પવિત્રતા કીધી છે કે બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા. એટલે બાહ્ય પવિત્રતામાં આપણે શરીરની શુદ્ધિ, કે જે રોજ આપણે 3 વખત તો સ્નાન કરવું જ જોઈએ, કે એવું નહીં કે ફક્ત એક સવારે સ્નાન કર્યું. આપણે જો જ્ઞાનના માર્ગ પર છીએ, ભગવાનને જાણવાના માર્ગ પર છીએ, તો આપણે શારીરિક શુદ્ધિતા પણ રાખવી જોઈએ. તો આપણે દિવસમાં 3 વખત સ્નાન કરવું જોઈએ, સ્વચ્છ કપડાં વસ્ત્રો પહેરવા જોઈએ અને હંમેશા શરીરને સાફ રાખવું જોઈએ. અને આપણે જે સ્થળ આપણે ભગવાનની પૂજા બધું કરતા હોય તો એ પણ એકદમ સાફ રાખવું જોઈએ હંમેશા. અને આહાર, મેઇન તો આહાર જ છે કે આહારમાં આપણે જે અન્ન ખાઈએ છીએ તે હંમેશા પવિત્ર હોવું જોઈએ. એટલે ભગવદ ગીતા અનુસાર એટલે પવિત્ર આહાર એટલે કે જે પ્રસાદમ, જે ભગવાનને ભોગ ધરાવ્યો હોય એ જ પ્રસાદ ખાવો જોઈએ. કારણ કે જેવું અન્ન તેવું મન. એટલે આપણે ભગવાનને ભોગ ધરાવેલું હોય તો તે તરફ પવિત્ર બની જાય છે. અને મેઇન મહત્વનું એટલે આંતરિક પવિત્રતા, જે સૌથી મહત્વની છે આપણા જે આધ્યાત્મિક વિકાસ માટે. અને એમાં એ પણ છે આપણે કે આપણા 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ છે, જે ધર્મના 4 જે પાયાના છે એના પર આધારિત છે કે ભાઈ સત્ય, તપ, દયા અને પવિત્રતા. એટલે આપણે એને સૌથી એમાં પ્રભુપાદજી ભાવ મૂકે છે કે જે જો આપણે જ્ઞાનના માર્ગ પર અને આધ્યાત્મિક માર્ગ પર જો આપણે આગળ વધવું હોય તો જે અનૈતિક સ્ત્રી પુરુષના સહવાસ કે જે હોય, જે અત્યંત પાપમય પ્રવૃત્તિ છે, એ આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ કરે છે. એટલે એના પર એટલે આપણે એ ધ્યાન આપવું જોઈએ. એટલે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં છીએ તો આપણે આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ એટલે જ આપણે પાલન કરવા જોઈએ. અને જો આપણે
બુદ્ધિની જે શુદ્ધતા કરવું હોય, આપણે જો બુદ્ધિને પવિત્ર કરવી હોય તો હંમેશા શાસ્ત્રોનું અને પુસ્તકોનું આપણે પઠન કરવું જોઈએ. અને જો ધનની શુદ્ધતા કરવી હોય તો આપણે હંમેશા દાન કરવું જોઈએ અને શુદ્ધ કરવું હોય તો. અને જો આપણે ઇન્દ્રિયોના માધ્યમથી પણ આપણે પવિત્રતા જાળવી શકીએ છીએ. જેવી રીતે કે આપણે જો મન અને હૃદયની પવિત્ર રાખવું હોય તો આપણે ઇન્દ્રિયોને યોગ્ય રીતે કાર્યરત કરવી જોઈએ. જેવી રીતે આપણે ભાગવતમાં અમરીશ મહારાજ જેવી રીતે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે ભગવાનના દરેક એના માટે, તો એવી રીતે આપણે ઇન્દ્રિયોને બી આપણે એ રીતે શુદ્ધ કરી શકીએ છીએ. એને આપણે ભગવાનની મનની શુદ્ધ એટલે શિષ્ટાષ્ટકમમાં પણ આપણે કહે છે ને કે આપણે જો ચેતો દર્પણ માર્જનમ એટલે ભગવાનના પવિત્ર નામનું જપ, એટલે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ આપણે જો આપણે જે મંત્ર જાપ છે એ આપણે આપણા હૃદયને આપણે જે આપણે દર્પણ રૂપી જે આપણે જે હૃદય છે એની પર જે ધૂળ છે એ બધી સાફ કરે છે. અને આપણે ભૌતિક વાસનાનો જે કચરો એ સાફ થઈ જાય છે. એટલે અને વૈષ્ણવ જે આચાર્ય છે શ્રી ભક્તિ વિનોદ ઠાકોર, એમણે પણ કહ્યું છે કે જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પરમાર્થ એટલે ભગવાનની પ્રસન્નતા તરફ વળે છે, અને જ્યાં સુધી મનમાં હું આ જગતનો ભોગ કરું તેવી ઈચ્છા છે ત્યાં સુધી તે હૃદય એનું અશુદ્ધ જ હોય છે. પણ જ્યારે મનમાં હું કૃષ્ણનો દાસ છું અને બધું તેમની સેવા માટે જ છે એવો ભાવ આવે ત્યારે જ એનું હૃદય પવિત્ર બને છે. અને એટલે બીજું પણ પાછું કે બલદેવ વિદ્યાભૂષણજી પણ કહે છે કે જો સત્ય બોલવું અને કોઈની પીઠ પાછળ નિંદા ન કરવી, એટલે પર નિંદાનો ત્યાગ કરવો, અને વ્યવહારમાં પણ પ્રામાણિકતા રાખવી, આ બધા બાબતો પણ આંતરિક પવિત્રતાનો જ એક મતલબ ભાગ છે. એટલે આપણે સંસ્કૃતમાં કે બહારથી ફક્ત સ્વચ્છ રહેવું, સાચો જ્ઞાની એ જ છે કે જે બહારથી સ્વચ્છ રહે છે અને અંદરથી પણ ભગવાનના નામ સ્મરણ દ્વારા પોતાના વિચારોને હંમેશા પવિત્ર રાખે છે. અને આંતરિક પવિત્રતા વિના બાહ્ય પવિત્રતા પણ એ માત્ર એક દેખાવ કે દમ બની જાય છે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી. આપણે બ્રાહ્મણ દીક્ષા લઈએ બરાબર ને, તો બ્રાહ્મણ દીક્ષાની અંદર આપણું આ બાહ્ય સૂચિ છે કે મંદિરમાં વિગ્રહના કંઈ પણ સેવા કરવી હોય તો બાહ્ય સૂચિ આપણે કેવી રાખીએ છીએ. કિચનમાં જઈએ છીએ ત્યારે માતાજી જેટલી વાર કિચનમાં જઈએ એટલી વાર સ્નાન કરીએ છીએ બરાબર ને. તો એ બાહ્ય સૂચિ થઈ ને આપણે જ્યારે ટેમ્પલમાં સેવા કરવા જઈએ છીએ તો આપણે કેટલી વાર સ્નાન કરવું પડે છે, યાદ છે ને? તો એ આવે છે બાહ્ય સૂચિ. 3 વખત સ્નાન કરવું આપણે તો ખબર નહીં કેટલી વાર કરતા હતા. તો એ બાહ્ય સૂચિ થશે તો આંતરિક સૂચિ આવશે. બહુ મહત્વ છે કે એ કરતા કરતા આપણને ખ્યાલ આવશે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બાહ્ય સૂચિ એટલી બધી ઇમ્પોર્ટન્સ છે. આંતરિક સૂચિ આપણે કરવી અઘરી છે, પણ જો બાહ્ય સૂચિ કરશું, બહારથી પવિત્રતા કરવાની ચાલુ કરશું તો ઓટોમેટિક ધીમે ધીમે આપણે એ જે ભગવાનના બધા જ દરેક સેવા કરશું તો આપણે ઓટોમેટિક આપણી જે ચેતના છે એ ચેતનામાં શુદ્ધતા આવવા માંડશે. એ આપણા બધાનો અનુભવ છે. તો ખૂબ 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 ધન્યવાદ. બહુ સરસ માતાજી. પવિત્રતા વિશે તમે બહુ સરસ લઈ આવ્યા તમે, ખૂબ સરસ. યસ, પછી છે હિરલ પટેલ માતાજી અને હિરલ રામાનુજ માતાજી. પટેલ માતાજી તો નથી, આઈ થિંક હિરલ માતાજી તો નથી. હિરલ રામાનુજ માતાજી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, સ્થિરતા સ્થૈર્ય સ્થિરતા વિશે બોલવાનું મને. હરે કૃષ્ણ માતાજી. હા, તો માતાજી સ્થિરતા એટલે કે આત્મા સંયમ રાખી અને દ્રઢ નિશ્ચયપૂર્વક એમાં જોડાયેલા રહેવું અને સ્કીપ ના કરવું. એમ કે કોઈ પણ જાતના ઉતાર ચઢાવ આવે, ઓબ્સ્ટેકલ આવે, નડતર રૂપ કોઈ વસ્તુ હોય તેમ છતાં પણ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં જોડાયેલા રહી અને ભગવાન શ્રી કૃષ્ણની દ્રઢ નિશ્ચયપૂર્વક ભક્તિ કરવી તો એ સ્થિરતા છે. અને સ્થિરતાની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રહલાદ મહારાજ. કે એમના જીવનમાં થ્રુ આઉટ એમને ઘણા બધી વખત એમ કે ઓબ્સ્ટેકલ આવ્યા, એમને ઘણું બધું સહન કરવું પડ્યું. પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે, અથવા તો ઘણા બધા સાપોની વચ્ચે રાખવામાં આવે, અથવા તો હોલિકા દહન, એ બધું જ. તેમ છતાં પણ એમની એક જ સ્થિરતા રાખી કે ભગવાન શ્રી કૃષ્ણનું શરણું, બસ એમની શરણાગતિ લેવી એમ. અને આપણે લાઈવ એક્ઝામ્પલ લઈએ તો લાઈવ એક્ઝામ્પલ એક તો છે આપના હિસ ગ્રેસ જયા પતાકા સ્વામી મહારાજ. કે એમને અત્યારે જેવી પણ કન્ડિશન છે કે હેલ્થની, તેમ છતાં પણ તેઓ આપણા બધા માટે એક ઇન્સ્પિરેશન છે અને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જોડાયેલા છે, સ્થિરતા પ્રાપ્ત કરે છે એમાં.
અને એ જ્યારે માયાપુરમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ એમને ભગવાન માટે જે કંઈ પણ કરવું પડ્યું એ બધું જ એમને કર્યું. અને આપણા ગુરુ મહારાજ શ્રી પ્રભુપાદજી તો એમની 70 વર્ષની ઉંમરમાં એ બધું સ્કીપ કરી શકતા હતા, એમ કે આપણે એક્સક્યુઝિસ આપી શકતા હતા. જેમ આપણે અત્યારે કહીએ કે મને તાવ આવ્યો છે, મારાથી આજે આ 16 માળા પૂરી ન થઈ, અથવા તો આજે મારાથી વહેલા ન ઉઠાણું ને મંગળા પૂરી નથી. આપણા માટે તે ખૂબ ઈઝી કહેવાય કે આપણે બસ સ્કીપ થઈ ગયો એમ. પણ એવડી ઉંમરમાં પણ એમને પ્રભુપાદ બેસ્ટ એક્ઝામ્પલ આપણામાં સેટ કર્યું છે. હવે આપણે સ્થિરતા કઈ રીતે લઈ આવી એમ તો જોઈએ તો હિરલ પટેલ માતાજીએ ક્લાસમાં કીધું હતું એક્ઝામ્પલ કે આપણું લાઈવ એક્ઝામ્પલ કે આપણે સવારે મંગળા આરતી કરતા હોઈએ અને આપણને ખબર કે આપણે ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ, આપણે કેમેરા ઓન રાખવાનો છે, પણ જરા પણ નેટવર્ક એરર થાય અને કે આપને ના દેખાય સિગ્નલ જાય તો આપને તરત વિચારી કે હવે ક્યાં કોઈ જોવે છે, અને આપને બસ સુતા સુતા પણ મંગલા કરી લઈએ કે કોઈ પણ વસ્તુ એવી રીતે. તો ખાસ તો આપણે જ્યારે સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તો આપણે એક એ વસ્તુ વિચારવાની છે કે કોઈ જોવે ન જોવે પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને જોઈ રહ્યા છે એમ. અને એ રીતે આપણે જો વિચારશું કે જે કંઈ પણ કરું છું બીજા કોઈ જોવે ન જોવે, એડમિન જોવે, કોસ્ટ જોવે, અથવા તો આપણા ગુરુ જોવે કે નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ જોઈ રહ્યા છે. અને અત્યારે આપણે સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તો આપણે જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં જોડાઈએ તો આપણને બહુ ઓબ્સ્ટેકલ બધા આવે, તો એક ખાસ કરીને આપણા મનને સ્થિર કરવું. આપણે જ્યારે જપ કરતા હોય ત્યારે પણ આપણું મન સ્થિર નથી રહેતું, કે આપણે જપ કરતા હોય ત્યારે પણ આપણને બહુ જ બધા વિચારો આવતા હોય. તો જેમ તમે કાલ સમજાવ્યું કે આપણે જેમાં સમુદ્ર મંથન કરતા હતા ને એમાંથી જ્યાં સુધી આપણને અમૃત મળ્યું નહીં ત્યાં સુધી આપણે મથતા રહે, એવી જ રીતે આપણા મનને સ્થિર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં શરણાગતિ મેળવવા માટે આપણે જ્યારે પણ નામ જપ કરીએ, જ્યારે પણ માળા કરીએ તો એક એક શબ્દ ઉપર ફોકસ કરી અને એ જ રીતે આપણે જપ યજ્ઞ દ્વારા ધીમે ધીમે આપણા આ ભક્તિમાં આપણે આગળ વધી શકીશું. અને ડેઈલી એવું વિચાર રાખવાનો કે કાલે જ મારું મૃત્યુ આવી જાય તો હમણાં ક્ષણ પછી જ મારું મૃત્યુ આવી જાય, તો એવું જ આપણે વિચારીએ ને તો આપણને કોઈ પણ વસ્તુ સ્કીપ કરતા પેલા આપણને વિચાર આવશે કે નહીં હું આ વસ્તુ કોઈ ભૌતિક વસ્તુની અંદર હું વેસ્ટ કરું જ છું, એના કરતા હું કદાચ એક નામ પણ લઈ લઉં ભગવાનનું તો એ મારા માટે બેસ્ટ છે એમ. એટલે એ રીતે આપણે સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સરસ, બહુ સરસ. સ્થિરતા, દ્રઢ નિશ્ચય, બરાબર ને? વિચલિત નહીં થવાનું, હે ને? કારણ કે આપણને ભાગવતમાં કીધું છે ને કે કળિયુગના જીવો કેવા છે? અપહૃતા, એટલે કે ખૂબ વિચલિત હોય છે. તો એના માટે આપણે અહીંયા આપણે સ્થિર રાખવાનું મનને કેવી રીતે આપણે દ્રઢ નિશ્ચય કેવી રીતે કરીએ, એ બધું આપણે ધીરે 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 આપણને આ બધી વસ્તુ છે એકદમ પ્રાપ્ત નહીં થાય. ખૂબ ખૂબ અઘરું છે. દ્રઢ નિશ્ચય કરવો ખૂબ અઘરો છે. આપણે ગમે એટલું કહીએ કે ના મારે તો એક પણ દિવસ મંગળા આરતીમાં નથી મિસ કરવું, બરાબર ને? પણ જો એ મિસ થઈ જાય અને જો એને તમે ઈઝી ટેક લઈ લો, તમે એને ઈઝી લઈ લો, કઈ વાંધો, બરાબર, ચાલો કાલે ઉઠીશું, ના, એવું નહીં. એક જ્યારે નિર્ણય લીધો છે અને પછી એ નથી થતું તો આપણે પછી શું કરવાનું છે? કંઈક એવું કરવાનું કે જેથી કરીને બીજી વાર ન થાય. દાખલા તરીકે હમણાં જ ભૂલી ગઈ, હમણાં એક બહુ સરસ આપણા પ્રભુપાદ ડિસાઇપલ હતા કે હું મંગળા આરતી ન કરી શકું તો બીજે દિવસે આખો દિવસ ઉપવાસ. હું નામ મેં હમણાં જ કીધું પણ પાછું અત્યારે ભૂલી ગઈ કે એમની પ્રેરણાથી જ મેં આવી રીતે જપ ચાલુ કર્યા છે. તો એમણે એમ કીધું કે જે દિવસે મંગળા આરતી ન થાય બીજા દિવસે આખો દિવસ ઉપવાસ, પછી બીજા દિવસ ન થાય તો નિર્જળા. આવું આપણી જાતને આપણે પનિશ કરશું ને પછી ઓટોમેટિક થશે કે અરે યાર ઉપવાસ કરો કરતા ઉઠી જઈએ વેલા, બરાબર ને? તો એવું આપણે આપણી જાતે નિર્ણય લેવાનો, તો જ દ્રઢ નિશ્ચય કરવા માટે આપણને આપણા માટે તો બહુ સારું છે કે આપણા બધા પ્રભુપાદના બધા ડિસાઇપલ છે, આપણા બધા વરિષ્ઠ વૈષ્ણવ છે, બધા ગુરુઓ છે, બધા કે એમના માધ્યમથી એમના જે જીવનશૈલી ઉપરથી આપણે એક્ઝામ્પલ આપણે નવું કઈ ગોતવા જ નથી જવાનું. તો આપણે કઈ શું કરીએ તો આપણે મંગળાથી થાય ને વિચાર આવે ને, વિચાર નથી કરવાના આપણે.
એ લોકોના એક્ઝામ્પલ લઈ લઈને આપણે એમની ઉપર દ્રષ્ટાંત લઈ લેવાનું. આપણે આજે મંગળા આરતી નહોતી તો કઈ બી એવું નથી કે ઉપવાસ, કઈ પણ તમને જે બહુ જ ગમતું હોય એ નહીં કરવા, એવું કરી લેવાનું. અને એનાથી આપણો જે નિશ્ચય છે, નિર્ણય છે, એ દ્રઢ રહેશે. નહીં તો કઈ નહીં, આજે નો આરતી મંગળા આરતી કઈ નહીં, સાદા ઘરમાં લખી નાખવાનું નથી કરી મંગળા આરતી, બરાબર ને? લખી નાખીએ છીએ ને, મંગળા આરતી ન થઈ તો લખી નાખ્યું કે આજે નથી કરી, તુલસી આરતી નથી કરી, બરાબર ને? બસ પૂરું થઈ ગયું. પણ જો આપણે એની ઉપર કંઈક એક્શન લેશું તો આપણો દ્રઢ નિશ્ચય રહેશે. આપણે હવે બાકીના ગુણ છે આપણે આવતીકાલે કવર કરીશું. વાંચા કલ્પતરુ અભ્યાસ કૃપા સિંધુ દેવ છે પતિતાનાં પાવની છે વૈષ્ણવ નમો અનંત કોટિ વૈષ્ણવની જય. જગદીશલા પ્રભુપાદની જય. સદગુરુદેવની જય. હરિભક્તની જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારાથી અટેન્ડ